શું તમને પણ બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને થોડી ગભરામણ થાય છે? શું એવું લાગે છે કે ગમે તેટલી મહેનત કરીએ પણ પેલા ટોપર્સ જેવા માર્ક્સ તો નથી જ આવતા? જુઓ, જો તમારો જવાબ હા છે ને, તો આજનું આ શૈક્ષણિક માર્ગદર્શન તમારો નજરિયો બિલકુલ બદલી નાખશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવૃક્ષ ચેનલ પર તમારા બધાનું દિલથી સ્વાગત છે. હું છું તમારો એજ્યુકેટર દોસ્ત, અને આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ધોરણ 10ના વિદ્યાર્થીના મનમાં 24 કલાક ચાલતો હોય છે. આખરે એસએસસી બોર્ડમાં ટોપ માર્ક્સ લાવવા કઈ રીતે? આજે આપણે કોઈ હવામાં વાતો નથી કરવાના હો, પણ એકદમ સચોટ, વ્યવહારુ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ એક્સપ્લેનર લઈને આવ્યા છીએ. આજના આ સેશનમાં આપણે એક એવો એક્શન પ્લાન ડીકોડ કરીશું જે તમારી મહેનતને એકદમ સાચી દિશા આપશે. તો ફટાફટ તમારી નોટબુક અને પેન કાઢી લો, કારણ કે આ માહિતી ખરેખર તમારી બોર્ડની સફર બદલી નાખશે. ચાલો શરૂ કરીએ. તમે આ અદ્ભુત વિચાર તો સાંભળ્યું જ હશે કે સફળતા માટે આત્મવિશ્વાસ જરૂરી છે અને આત્મવિશ્વાસ માટે તૈયારી. વિદ્યાર્થી મિત્રો, સાચું કહું ને તો પરીક્ષાના ડરનું મુખ્ય કારણ આત્મવિશ્વાસનો અભાવ જ હોય છે. અને આત્મવિશ્વાસ કોઈ બજારમાં મળતી વસ્તુ થોડી છે કે જઈને ખરીદી લીધી. ના, તે માત્ર ને માત્ર એક મજબૂત અને સાચી તૈયારી કરવાથી જ મળે છે. સીધી વાત છે, જો તમારી રણનીતિ સાચી હશે ને તો આ ડર પોતાની મેળે જ ગાયબ થઈ જશે. હવે તરત જ મગજમાં પ્રશ્ન થાય કે ભાઈ, આ સાચી રણનીતિ લાવવી ક્યાંથી? તો જુઓ, આજનું આપણું આખું એક્સપ્લેનર એક અત્યંત વિશ્વસનીય સોર્સ પર આધારિત છે. આ એક્શન પ્લાન શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલ, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ અટકળો નહીં, પરંતુ એક નિષ્ણાત શાળા દ્વારા વર્ષોના અનુભવ પછી તારવેલો એક નક્કર બ્લુપ્રિન્ટ છે. આજે આપણે આ જ ડોક્યુમેન્ટને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. આજના આપણા રોડમેપ પર એક નજર નાખી લઈએ. આ માર્ગદર્શન 5 મુખ્ય ભાગમાં છે. 1. શરૂઆતથી જ સાચું આયોજન. 2. બે પ્રશ્નોનો જાદુ. 3. વાંચન, લેખન અને મૂલ્યાંકન. 4. વિજ્ઞાન અને ગણિતની રણનીતિ. અને 5. ઝડપી રિવિઝન. બસ આટલા જ સ્ટેપ્સ છે. તો સૌથી પહેલો અને અગત્યનો તબક્કો છે શરૂઆતથી જ સાચું આયોજન. પાયો મજબૂત કરવો. કોઈ પણ બિલ્ડિંગની મજબૂતી શેના પર હોય? એના પાયા પર, રાઈટ? એ જ રીતે બોર્ડની પરીક્ષાની સફળતા તમારા શરૂઆતના આયોજન પર નિર્ભર છે. સોર્સ ડોક્યુમેન્ટ બહુ જ સ્પષ્ટ કહે છે કે પહેલા દિવસથી જ તમારો એક્શન પ્લાન તૈયાર હોવો જોઈએ. માસિક લક્ષ્યાંકો નક્કી કરો. પણ આ બધામાં ગેમ ચેન્જર મુદ્દો ખબર છે? શાળામાં જે વિષયવસ્તુ શીખવેલ હોય તે જ દિવસે તેને ઘરે આવીને તૈયાર કરી લેવી. આ બહુ જ ક્રિટિકલ છે. કેમ? કારણ કે શિક્ષક ભણાવે ત્યારે કોન્સેપ્ટ મગજમાં એકદમ ફ્રેશ હોય. જો તમે એ જ દિવસે એ વાંચી લો ને તો સમજવામાં અડધો સમય બચી જશે. ટૂંકમાં ડેલીનું કામ ડેલી. હવે જઈએ બીજા ભાગ પર. 2 પ્રશ્નોનો જાદુ, એટલે કે સાતત્યની શક્તિ. હવે આપણે જે નિયમની વાત કરવાના છીએ ને એ સાંભળવામાં સાવ નાનો લાગશે, પણ એનું પરિણામ એકદમ જબરજસ્ત છે. 600? આ કોઈ સામાન્ય આંકડો નથી. પ્લાન મુજબ જો તમે દરેક વિષયમાં ઓછામાં ઓછા માત્ર 2 પ્રશ્નો, હા માત્ર 2 જ પ્રશ્નો દરરોજ સારી રીતે તૈયાર કરો છો તો તમને ખ્યાલ પણ નહીં રહે, અને વર્ષના અંત સુધીમાં દરેક વિષયના લગભગ 600 જેટલા પ્રશ્નો તમારા પૂરેપૂરા તૈયાર થઈ ગયા હશે. વિચારો તો ખરા, કોઈ જાતનો બોજ નહીં અને આખો સિલેબસ કવર. આપણા સોર્સ ડોક્યુમેન્ટમાં આ વાત સમજાવવા એક બહુ જ સરસ કહેવત મૂકી છે. ટીપે ટીપે સરોવર ભરાય. જો તમે છેલ્લે 600 પ્રશ્નો એકસાથે કરવા બેસશો તો ખરેખર ડર લાગશે. પણ રોજના માત્ર 2 ટીપા, એટલે કે 2 પ્રશ્નો કરશો તો પરીક્ષા સુધીમાં આખું જ્ઞાનનું સરોવર છલકાઈ જશે. આ છે રોજિંદા નાના નાના પ્રયત્નોની કિંમત. આગળ વધીએ ભાગ 3 તરફ. વાંચન, લેખન અને મૂલ્યાંકન. પ્લાનિંગ તો થઈ ગયું, પણ ઘણાની ફરિયાદ હોય છે કે સાહેબ, વાંચેલું યાદ નથી રહેતું. તો માહિતીને મગજમાં લોક કરવા માટે આ 3 સ્ટેપ મેથડ છે. સ્ટેપ 1. દરેક પ્રશ્ન 3 વખત મોટેથી બોલીને વાંચો. મોટેથી બોલશો એટલે મગજ અને કાન બંને એક્ટિવ રહેશે. સ્ટેપ 2. ઓછામાં ઓછો એકવાર જાતે લખો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોઢે લખવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને બોર્ડમાં લખવાની સ્પીડ પણ આવશે. અને સ્ટેપ 3. એકમ પૂરો થાય એટલે જાતે જ પોતાની ટેસ્ટ લો. ભૂલ દેખાય તો તરત સુધારી લો. જો અહીં એક બહુ મોટી ભૂલ થાય છે: ઉતાવળની તૈયારી. એક્શન પ્લાન ખાસ ચેતવણી આપે છે કે દરેક પ્રશ્ન એકદમ ચીવટપૂર્વક તૈયાર કરવો.
જો તમે ઉતાવળમાં અડધો પડધો જવાબ તૈયાર કર્યો હશે તો પરીક્ષા હોલમાં એ પૂરો ક્યારેય યાદ નહીં આવે. એટલે શાંતિથી વારંવાર પુનરાવર્તન કરીને પૂરેપૂરી તૈયારી કરો, જેથી એ મગજમાં બરાબર ફિટ થઈ જાય. હવે વાત કરીએ એ બે વિષયોની જેનાથી બધા સૌથી વધુ ડરે છે, વિજ્ઞાન અને ગણિતની રણનીતિ. યોગ્ય રણનીતિ હોય ને તો આ જ બે વિષયો તમને હાઈએસ્ટ માર્ક્સ અપાવી શકે. પહેલા વિજ્ઞાન લઈએ. વિજ્ઞાનમાં માર્ક્સ ખેંચવાની એક બહુ મસ્ત ટ્રીક આપી છે, આકૃતિઓ. યાદ રાખજો, આકૃતિ એટલે રોકડા માર્ક્સ. આ તો જવા જ ન જોઈએ. દરરોજ એક અગત્યની આકૃતિ 2-3 વખત દોરીને તૈયાર કરી લો. અને હા, સૌથી જરૂરી વાત, આકૃતિ દોરો એટલે નામ નિર્દેશન એટલે કે લેબલિંગ તો હોવું જ જોઈએ. માત્ર ચિત્રના માર્ક્સ નહીં મળે હો, ભાગોના નામ લખવા ફરજિયાત છે. અને ગણિત? ગણિત એટલે ભાઈ સૂત્રોની રમત. દરેક ચેપ્ટરના સૂત્રોનું એક અલગ લિસ્ટ જ બનાવી લો અને એનું રોજ રિવિઝન કરો. સૂત્ર આવડશે એટલે અડધો દાખલો એમ જ સોલ્વ. બીજું, રોજ ઓછામાં ઓછી એક નવી રીત શીખો અને પછી એ જ રીતની રકમના આંકડા બદલીને જાતે 4 થી 5 દાખલા ગણી નાખો. આનાથી રીત મગજમાં છપાઈ જશે. અને સૌથી મોટો નિયમ, દાખલા ક્યારે ગોખવા નહીં. ગણિત એ લોજિક છે, ગોખણપટ્ટી બિલકુલ નહીં ચાલે. શાળાના આ ડોક્યુમેન્ટમાં એક બહુ જોરદાર વાત લખી છે. ગણિત અઘરું છે એ માન્યતા મનમાંથી કાઢી જ નાખવી. જો યોગ્ય રીતે તૈયારી થાય તો ગણિત જેવો સહેલો વિષય બીજો કોઈ નથી. બસ આ જ પોઝિટિવ એટીટ્યૂડ આપણે રાખવાનો છે. સાચી મેથડ પકડશો તો ગણિતમાં ક્યાંય નહીં અટકો. અને છેલ્લો તબક્કો, ઝડપી રિવિઝન અને સારાંશ. જ્ઞાનને પાક્કું કરવાનો સમય. ચાલો ફટાફટ 1 જ મિનિટમાં આપણે આખા એક્શન પ્લાનનું રિવિઝન કરી લઈએ, જેથી બધું એકદમ ક્લિયર થઈ જાય. આ રહ્યા આપણા 5 ગોલ્ડન રૂલ્સ. 1. આયોજન. શાળામાં જે ચાલે તે જ દિવસે ઘરે આવીને તૈયાર કરો. 2. સાતત્ય. રોજ દરેક વિષયના માત્ર 2 પ્રશ્નો. વર્ષનાંતે 600 પ્રશ્નો રેડી. 3. વાંચવાની રીત. પ્રશ્ન 3 વાર મોટેથી વાંચો અને 1 વાર જાતે લખો. 4. સેલ્ફ ટેસ્ટ. ચેપ્ટર પતે એટલે જાતે ટેસ્ટ લો અને રિવિઝન કરો. 5. માર્ક્સ ખેંચવાની ટ્રીક. વિજ્ઞાનમાં નામ નિર્દેશનવાળી આકૃતિઓ અને ગણિતમાં સૂત્રોનું લિસ્ટ બનાવી પ્રેક્ટિસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, જામનગરની શાળાનો આ સુપર એક્શન પ્લાન હવે તમારી સામે છે. હવે તમે મને એક વાત કહો, તમને પર્સનલી કયો વિષય સૌથી વધુ અઘરો લાગે છે? અને આજના આ એક્સપ્લેનરમાંથી કઈ ટ્રીક તમે આવતીકાલથી જ ફોલો કરવાના છો? નીચે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો. જો તમને આ માર્ગદર્શન ખરેખર ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા બધા ક્લાસમેટ સાથે આ શેર કરજો, જેથી એમનો પણ ડર દૂર થાય. અને હા, બોર્ડની પરીક્ષાના આવા જ માર્ગદર્શન માટે આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. આવજો.